શું મહાત્મા ગાંધીની વિચારધારાને મિટાવી શકાય? તમે કોઈ વ્યક્તિ એ વ્યક્તિના વિચાર સાથે અસહમત હોઈ શકો અને અસહમત હોય તો કદાચ તમે થોડું ઘણું એના વિરોધમાં અથવા તો તમે તમારા વિચારો વ્યક્ત કરી શકો, તમારી વિચારધારા વ્યક્ત કરી શકો, પરંતુ તમે એ વ્યક્તિ કે વ્યક્તિની વિચારધારાની એટલી તો નફરત ના કરી શકો કે એ વ્યક્તિનું નામ, એ વ્યક્તિની વિચારધારાને મિટાવવા નીકળી પડો. છેલ્લા ઘણા સમયથી ભારતની અંદર મોહનદાસ કરમચંદ ગાંધી કે જેને રવિન્દ્રનાથ ટાગોરે મહાત્માનું બિરુદ આપ્યું, એ વ્યક્તિનું નામ ઇતિહાસના પન્નામાંથી નીકળી જાય અથવા તો નવી પેઢીમાં એ વ્યક્તિના નામ અથવા એની વિચારધારાને નફરતથી જોવાય, એ પ્રકારે એક બીજની વાવણી અને એનું બહુ જ સારી રીતે સર્જન થઈ રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે જમણેરી અને સંઘને એમ છે કે જ્યાં સુધી આ વ્યક્તિનું નામ, એની વિચારધારા જીવિત હશે ત્યાં સુધી જમણેરીની વિચારધારા લોકમાનસમાં પ્રસ્થાપિત નહીં થઈ શકે. અને એટલા માટે પોતાની લીટી લાંબી કરવાની જગ્યાએ મોહનદાસ કરમચંદ ગાંધીનું નામ અને એની વિચારધારાને મિટાવવાની અથવા તો અંગ્રેજી ભાષામાં કહીએ તો ઇરેઝ કરવાની એક સતત કોશિશ ચાલી રહી છે. શું લાગે છે તમને કે આવું કરવાથી ઇતિહાસના પાનામાંથી અથવા તો ભારતીય સંસ્કૃતિ, ભારતીય આવનારી પેઢીઓના માનસમાંથી મહાત્મા ગાંધી કે એની વિચારધારાને મિટાવી શકાય? નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. કોઈ વ્યક્તિ કે વ્યક્તિની વિચારધારા વિશે એટલી નફરત હોય એનું ઉત્તમ ઉદાહરણ ડિસેમ્બર 2025માં કેન્દ્ર સરકારે આપ્યો. ભારતમાં એક યોજના છે, કાયદો છે, જેનું નામ છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી કાયદો. હવે આ નામ સાથે ખબર નહીં કેન્દ્ર સરકારને શું તકલીફ પડી, એમણે આ કાયદાના નામમાંથી મહાત્મા ગાંધી હટાવી દીધું. એની જગ્યાએ શબ્દ પ્રયોગ કર્યો પૂજ્ય બાપુજી રાષ્ટ્રીય ગ્રામીણ ગેરંટી રોજગાર યોજના. આ મહાત્મા ગાંધી નામ હટાવી દેવાનું કારણ શું એ તો કહો. શું આ દેશની 140 કરોડ પ્રજાને એ જાણવાનો અધિકાર પણ નથી કે આવું નામ બદલવાથી શું થાય? શું મહાત્મા ગાંધી અથવા મોહનદાસ કરમચંદ ગાંધીએ આ દેશને આઝાદી અપાવવામાં જે યોગદાન આપ્યું એ મીટી જશે? એમની વિચારધારા જે વિશ્વભરના લોકો માને છે, સ્વીકારે છે, એ મીટી જશે? છેલ્લા ઘણા સમયથી સંઘ અને જમણેરીઓનો આ સતત પ્રયત્ન રહ્યો છે કે મહાત્મા ગાંધીનું નામ અથવા એની વિચારધારા કેમ નવી પેઢીમાં ધીરે 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 મિટાઈ દઈએ. સવાલ એ આવે છે કે શું પ્રોબ્લેમ છે આ શાંતિ, અહિંસા, સર્વધર્મ સંભાવની વિચારધારાથી? તમારી નફરતની વિચારધારા એટલી વેગવાન નથી, એટલી પ્રસરતી નથી, એટલા માટે તમે આ કરી રહ્યા છો. ભારતનો ઇતિહાસ જોઈએ તો એવું કહે છે કે સંઘ અને જમણેની વિચારધારાને મહાત્મા ગાંધી આંખમાં કણાની જેમ એટલા માટે ખૂંચે છે કે એ લોકો એવું માને છે કે ભારત, હિન્દુસ્તાન, ભારત, ઇન્ડિયાના ભાગલા થવા માટે મહાત્મા ગાંધી જવાબદાર છે. અને આ જ વસ્તુ લોકમાનસમાં સતત લોકોને ટીપી ટીપીને કહી રહ્યા છે. બીજું એમની એક ફરિયાદ એ છે કે જ્યારે ભાગલા પડ્યા ત્યારે ભાગલાના કરાર પ્રમાણે ₹55 કરોડ પાકિસ્તાનને આપ્યા, એ માટે પણ મહાત્મા ગાંધી જવાબદાર. આવું સંઘ અને જમણેરીઓ સતત પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. હવે તમારા સમક્ષ અમે ઇતિહાસના કેટલાક પાના મૂકીએ છીએ અને તમારે નક્કી કરવાનું છે કે સાચું શું અને ખોટું શું. તમને જે શીખવાડવામાં આવી રહ્યું છે એ ખરેખર સાચું છે કે નહીં. આઝાદીની ચળવળમાં એક બીજા મોટા નેતા હતા જેનું નામ હતું મૌલાના અબ્દુલ કલામ આઝાદ. એમની આત્મકથા ઇન્ડિયા વિન્સ ફ્રીડમ, એમાં બહુ સ્પષ્ટપણે એમણે લખ્યું છે કે ભારતના ભાગલા અગર કોઈ પણ રાષ્ટ્રીય નેતા અથવા કોંગ્રેસના મોટા નેતાએ સ્વીકાર્યું તો એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા.
જીનાની મુસ્લિમ લીગ પાર્ટી જે રીતે વહીવટી તંત્રમાં પરેશાન કરી રહી હતી, એ સમયથી સરદાર વલ્લભ પટેલને લાગ્યું કે હવે આ દેશમાં હિન્દુ અને મુસ્લિમ સાથે નહીં રહી શકે, અથવા તો મુસ્લિમ લીગમાં માનનારા ભારતમાં નહીં રહી શકે. એટલે એ હતા વ્યક્તિ જેણે સૌથી પહેલા ભાગલા સ્વીકાર્યા. મૌલાના અબ્દુલ કલામ આઝાદ એવા એક નેતા હતા જેણે છેલ્લી ઘડી સુધી કોશિશ કરી કે ભાગલા ના પડે. મહાત્મા ગાંધી પાસે ગયા, સરદાર પાસે ગયા, જવાહરલાલ નહેરુ પાસે ગયા, પણ કોઈને મનાવી સમજાવી શક્યા નહીં, કારણ કે એ જાણતા હતા કે આ જે ભાગલાના બીજ રોપાશે, હિન્દુ મુસ્લિમ વચ્ચે જે રાગદ્વેષ પેદા થશે, પેઢીઓ સદીઓ સુધી એ રાગદ્વેષ મોટું વૃક્ષ થઈને બનશે અને ક્યારેય આ બે ધર્મ, બે સમાજના લોકો એક નહીં રહી શકે. પણ એ નિષ્ફળ રહ્યા. આ ઇતિહાસનું સાચું પાનું છે. સ્વીકારો ન સ્વીકારો તમારા હાથની વાત છે. બીજી એક ઘટના તમારા ધ્યાનમાં મૂકી દઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડોક્ટર કેશવરાવજી હેડગેવાર સાહેબ, તમારી જાણ માટે કહી દઈએ કે ઇતિહાસના પાના પ્રમાણે એ પણ કોંગ્રેસી છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, મહાત્મા ગાંધીવાળી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના એ સદસ્ય હતા. એટલું જ નહીં, નાગપુર કોંગ્રેસ શહેર સમિતિના એ સંયુક્ત સચિવ રહી ચૂક્યા છે. અસહકાર આંદોલનમાં ભાગ લઈ ચૂક્યા છે. અમૃતસરમાં 1919માં થયેલા અધિવેશનમાં એક કોંગ્રેસના કાર્યકર નેતા તરીકે હાજરી આપી ચૂક્યા છે. અસહકાર આંદોલન દરમિયાન અંગ્રેજોએ જ્યારે એમની ધરપકડ કરી અને જ્યારે એમ જેલમાંથી છૂટ્યા ત્યારે એમનું અભિવાદન કરવા મોતીલાલ નહેરુ ગયા હતા. હવે તમે મને કહો કે કયા આધારે સંઘ અને જમણેરીઓ મહાત્મા ગાંધી કે નહેરુ પરિવારનો વિરોધ કરી રહ્યા છે? શું શાંતિનો પ્રચાર કરવો એ ગુનો છે? અહિંસામાં માનવું એ ગુનો છે? સર્વધર્મ સંભાવમાં માનવું એ ગુનો છે? તો ઉપનિષદમાં લખ્યું છે વસુદેવ કુટુંબકમ. તો શું માનવાનું? કે નહીં, આખું વિશ્વ એક પરિવાર છે એવું નહીં માનવાનું? માત્ર ને માત્ર નફરત ફેલાવવા માટે, કોઈ એક વ્યક્તિના વિચાર સાથે અસંમત થવાથી એનું નામ, એનો ઇતિહાસ કે એની વિચારધારાને મિટાવી શકાય? તમને કદાચ ખ્યાલ જ હશે કે વિચારધારા એક એવી વસ્તુ છે કે સદીઓની હજારો વર્ષ સુધી એ ટકી રહે છે. અને જો એ ટકતી ના હોત ને તો યાદ કરો કે બકાસુરથી લઈને રાવણથી લઈને હિટલરથી લઈને લેનિન વિરુદ્ધમાં કેટલો પ્રસાર અને પ્રચાર થયો છે. એમની વિચારધારા વિશે, એમના કર્મો વિશે કેટલો પ્રચાર ને અપપ્રચાર થયો હતો. તેમ છતાં ઇતિહાસના પાનામાં આજે પણ એ છે અને લોકો આજે પણ કોઈ ખોટી વસ્તુને સાબિત કરવી હોય અથવા પુરાવો આપવો હોય તો આ વ્યક્તિઓના નામ લે છે કે નહીં? તો આ તો અહિંસાના પૂજારી હતા, શાંતિના પ્રેરક હતા, સર્વધર્મ સંભાવમાં માનતા હતા, જેની વિચારધારા સમગ્ર દેશના લોકો, દુનિયાના નેતાઓને પ્રભાવિત કરે છે, પ્રોત્સાહિત કરે છે. એ તમે કેવી રીતે મિટાવી શકો? તમે જો તમારી લાઈન, તમારી વિચારધારા મોટી ના કરી શકતા હોય તો બીજાની વિચારધારાને તમે નાની કેવી રીતે કરી શકો? કાપી કેવી રીતે શકો? વિચારધારા એક કેવી વસ્તુ છે, હું તમને એક ફિલ્મી દાખલો આપું. 2005માં રામગોપાલ વર્માએ એક પિક્ચર રિલીઝ કર્યું હતું, સરકાર. અને એનો એક બહુ જ પ્રચલિત ડાયલોગ છે, સરકાર એક વ્યક્તિ નહીં, સોચ है और सोच मार नहीं सकते. જો ફિલ્મવાળા સમજી ગયા હોય, ફિલ્મના પડદે આ ડાયલોગ બોલાવતો હોય, તો વાસ્તવિક જીવનમાં તમે કોઈ વિચારધારાને કેવી રીતે મિટાવી શકો? નરેન્દ્ર મોદીભાઈ ઘણી વખત કહે છે કે મહાત્મા ગાંધીના જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું છે. સવાલ એ આવે છે કે દેશના વડાપ્રધાન જો એમ કહેતા હોય કે એમના જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું છે, તો પછી એનું નામ મિટાવવા માટે મહાત્મા ગાંધીએ સ્થાપેલી સંસ્થાઓમાં ગાંધીવાદીઓને કાઢીને સંઘની વિચારધારા માનવાવાળાને શા માટે મૂકવામાં આવે છે? શીખવું જ છે તો શીખો. નામ મિટાવવાની શું જરૂર છે? ત્યાં નથી અટક્યા. 2022ની ચૂંટણી પહેલા એક રાષ્ટ્રીય પક્ષ આપના નેતાએ તો ભારતની કરન્સી નોટમાંથી મહાત્મા ગાંધીની તસવીર કાઢીને મહાલક્ષ્મી માતાની તસવીર મૂકવા સુધી પણ પ્રયત્ન અને માંગણી કરી હતી. આમ કરવાથી કોઈ નામ ઇતિહાસના પાનેથી મટવાનું નથી, કોઈ વિચારધારા ભૂલી જવાના નથી. શક્ય છે કે 5, 25, 50 કરોડ નફરતની આંધીમાં આ વિચારધારાનો વિરોધ કરી શકે, પણ મહાત્મા ગાંધી, એમણે આપેલું યોગદાન, એમની વિચારધારા અમર રહેવાની છે, એ લખી રાખજો. ગુજરાત કે દેશ
કે દુનિયાના સાંપ્રત પ્રવાહ અને વિચારધારાઓને લઈને થતા વિવાદ પર બેનિફિટ ન્યૂઝનો મત સમજવા અને જાણવા માટે મુલાકાત લો www.benefitnews24.com વેબસાઇટની. જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો www.benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો.